હેલો દોસ્તો, નમસ્કાર. સ્વાગત છે તમારું ફરીથી મારા એક નવા વિડીયોમાં. તો આજે આપણે બનાવવાના છે ખજૂર ડ્રાયફ્રૂટના લાડુ, અને આ શિયાળામાં ખૂબ જ સ્વાસ્થ્યવર્ધક હોય છે. તો ચાલો શરૂઆત કરીએ રેસીપીની. તો આ મેં 350 ગ્રામ ખજૂર લીધેલો છે, અને એમાંથી ઠળિયા કાઢી નાખેલા છે. અને આ ખજૂર આપણે સોફ્ટ લેવાનો છે. જો સોફ્ટ ખજૂર ના હોય તો ઠળિયા કાઢી અને એને આપણે બ્લેન્ડરમાં એક વખત ગ્રાઇન્ડ કરી લેવો, જેથી કરીને ખજૂર છે એ સોફ્ટ બની જાય અને કડક ના રહે. તો આ મેં સોફ્ટ ખજૂર લીધેલો છે. અને આ મેં 30 થી 40 ગ્રામ જેટલી આ કિસમિસ લીધેલી છે. અને આ મેં 4 નંગ જેટલા અંજીર લીધેલા છે. અને આ મેં 50 ગ્રામ બદામને ઝીણી કટ કરી લીધેલી છે. અને સેમ 50 ગ્રામ મેં કાજુને પણ કટ કરી લીધા છે. આપણે હવે અંજીરને પણ કટ કરી લઈએ. નાના નાના પીસ આપણે કરી લેવાના છે અંજીરના. અને મિત્રો, આ શિયાળામાં ખૂબ જ સ્વાસ્થ્યવર્ધક હોય છે. નાના બાળકોને અને મોટાને પણ ખૂબ જ આ ફાયદાકારક છે. હવે આપણે આને એક કડાઈમાં આપણે 1.5 થી 2 ચમચી જેટલું દેશી ઘી લેવાનું છે. ઘી આપણું ગરમ થઈને ઓગળે એટલે આપણે એમાં જે આપણા ડ્રાયફ્રૂટ છે, કાજુ બદામ, એને એડ કરવાના છે. અને એને આપણે સાંતળી લેવાના છે. આને આપણે હલકા ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકવાના છે. આ આપણા શેકાઈ ગયા છે. તમે આનો કલર જોઈ શકો છો, ગોલ્ડન બ્રાઉન હલકો થઈ ગયો છે. હવે આપણે આને એક પ્લેટમાં કાઢી લઈએ. અને ફરીથી આપણે કઢાઈ લેવાની છે, અને એમાં 2 ચમચી જેટલું દેશી ઘી આપણે લેવાનું છે. અને ઘી ગરમ થઈને ઓગળશે એટલે આપણે એમાં જે આપણો ખજૂરને આપણે ઠળિયા કાઢીને રાખેલો છે એ આપણે એમાં એડ કરવાનો છે. અને ખજૂરને આપણે ગરમ કરવાનો છે. આ ખજૂરને ગરમ થતાં, ઘીમાં ફ્રાય થતાં કમસે કમ આપણે 7 થી 8 મિનિટ જેટલો સમય લાગશે. અને ગેસની ફ્લેમ આપણે લો ટુ મીડિયમ રાખવાની છે, હાઈ ઉપર નથી રાખવાની. અને ખજૂરને આપણે આ રીતે તવીથાની મદદથી થોડો આપણે મેશ પણ કરતો જવાનો છે. જેમ ખજૂર ગરમ થશે એમ તે ઢીલો પડતો જશે. અને આ રીતે એકદમ આપણે ખજૂરને મેશ કરી દેવાનો છે. અત્યારે આ મારે 7 મિનિટ જેવો સમય થઈ ગયો છે. ગેસની ફ્લેમને આપણે હાઈ રાખશું તો આપણો ખજૂર છે એ કડાઈની સાથે ચોટી અને બળવા લાગશે. આપણો ખજૂર અત્યારે શેકાઈ ગયો છે. તો હવે આપણા જે ડ્રાયફ્રૂટ હતા એને આપણે આમાં એડ કરી દઈશું. અને ગેસની ફ્લેમને આપણે બિલકુલ બંધ કરી દેવાની છે. અને આને આપણે ડ્રાયફ્રૂટને આ ખજૂર સાથે સારી રીતે તવીથાની મદદથી મિક્સ કરી લેવાના છે. મિત્રો, જો તમે આ રીતે આ ખજૂર ડ્રાયફ્રૂટના લાડુ બનાવશો તો એ ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગશે, અને નાના મોટા બધાને ખૂબ જ ભાવશે. તો હવે આપણે આને ગેસથી નીચે ઉતારી લઈએ. અને આને થોડો આપણે હલાવી દઈએ. અને આપણી જે કિસમિસ હતી એ નાખવાની હજી બાકી છે, તો એને આપણે એડ કરી દઈએ. કિસમિસને આપણે ઘીમાં શેકેલી નથી, કારણ કે એ શેકવાથી થોડી હાર્ડ થઈ જાય છે, એટલે આપણે એને શેકી નથી. એને આપણે એમ જ આપણે ઉપરથી છેલ્લે એડ કરી દઈએ. અને સારી રીતે એને આ બધા ખજૂર અને ડ્રાયફ્રૂટ સાથે મિક્સ કરી દઈએ. તો આ સારી રીતે મિક્સ થઈ ગઈ છે. તો હવે આપણે આ થોડું મિશ્રણ છે એ ઠંડુ પડે એટલે આપણે આના ગોળ ગોળ નાના લાડુ આપણે આના વાળી લેશું. આ રીતે નાના નાના લાડુ વાળી લેશે. તમારે
જેવડી સાઈઝમાં લાડુ વાળવા હોય એ રીતના તમે લાડુ આના વાળી શકો છો। તો હું આ રીતે બધા જ લાડુ વાળી લઉં છું। જો મિત્રો તમને આ મારો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો મિત્રો। તો આપણા ખજૂરના ડ્રાયફ્રૂટ લાડુ તૈયાર થઈ ગયા છે। તો એકવાર જરૂરથી ઘરે બનાવીને ટ્રાય કરજો, ખૂબ જ ખાવાની મજા આવશે। અને આ મારો વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।